બીજો નહીં, કાં કવિ કાં કીર્તાર અમલ થવાની ઓખદી તમે શોધીને જુઓ સંસાર. જગતના પટમાંથી બે અમર કરી શક્યા દેહધારી મનુષ્યને. એક જે સત્કર્મ કરી અને કવિની જીભે ચડ્યો હોય એક અમર થઈ જાય, અને એક પરમબ્રહ્મ પરમાત્માના ધ્યાનની માલિકો જે લાગી ગયો હોય એ એક ભક્ત અમર થઈ જાય, સંત અમર થઈ જાય. જે દાતા જે સુરવીર કવિની જીભે ચડ્યો હોય એ અમર થઈ જાય. આ જેને કીર્તિના કોટ કાંગરા જેને ચીણ્યા છે એની વાતો રહ્યું છે, એના ઇતિહાસો રહ્યા છે. એના માટે થઈને કવિની કલમો હાલી છે, કારણ કે કવિ છે શક્તિનો ઉપાસક છે. જ્યાં જ્યાં વિશિષ્ટ શક્તિ ભાળી છે, કોઈનામાં દાતારીની, કોઈમાં સુરવીરતાની, કોઈનામાં માનવતાની, કોઈનામાં ખાનદાનીની, જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ છે, જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ છે શક્તિની, એ કવિએ ઉપાસના કરી છે, એના વર્ણનો કર્યા છે. જેને કીર્તિના ગઢ ચીણ્યા છે, કીર્તિના કાંગરા ચીણ્યા છે. નામ રહંતા ઠકરા, આ નાણા ને નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પછી પાડ્યા એ નહીં પડંત. આ તો નામ રહંતા ઠકરા, નાણા ને નહીં રહંત. ફક્ત નામ રહીએ છે, પૈસો નથી રહેતો. આયા કીર્તિ રહીએ છે, કારણ કે ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ, પણ એમાં કિરત કમાણા હોય એ રહેશે રણમલ રાઉત. અહીં ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ. એમ મહેમાન કાયમ નો રહીએ, વરસાદ કાયમ નો રહીએ, જુવાની કાયમ નો રહીએ, એમ જોબન કાયમ નો રહીએ, એમ ધને કાયમ રહેતું નથી. લક્ષ્મી અતિ ચંચળ છે, પણ એ આવી હોય અને એ સમયે કોઈ કીર્તિના જે ગઢ ચણી દીધા છે એ કાયમી માટે અમર રહ્યા છે. એવી અમર કીર્તિને વરેલા કડીખમ વ્યક્તિની મારે આજે વાત માંડવી છે. આજી નદીની કાંઠે તારાણા નામનું પંખીની માળા જેવું ગામ. એ પંખીના માળા જેવા ગામની માલિકો આજ હોપો પડી ગયો છે, કારણ